સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4 માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે કે I પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. જ્યારે પણ ફરીથી દિશાના પ્રશ્નો આવે ત્યારે જે છે શું કરવાનું, સૌથી પહેલા તો દિશા દોરી દેવાની કે ઉપર તરફ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. શું કહે છે કે માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર પ્રવાહ જાય છે પૂર્વથી પશ્ચિમ તરફ. તો પ્રવાહની દિશા આપણે માની લઈએ કે પૂર્વથી પશ્ચિમ તરફ પ્રવાહ જઈ રહ્યો છે. I બરાબર કેટલા છે 90 એમ્પિયર. તો 90 એમ્પિયર પ્રવાહ જઈ રહ્યો છે. હવે આ તારથી 1.5 મીટર નીચે, તો આ તારથી નીચે તરફ એટલે કે R અંતરે કેટલા છે 1.5 મીટર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા. આમ જોવા જઈએ તો દિશા તો જે છે આપણે દક્ષિણ તરફ લખી શકીએ. બરાબર છે. અચ્છા, અને હજી આપણે પ્રિસાઇઝલી કેવું હોય તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો, ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવશે સમતલની બહાર તરફ. તો મૂલ્ય શોધી લઈએ. તો ફરીથી સૂત્ર B બરાબર μ0 I ના છેદમાં 2πr. સુરેખ તાર માની લેવાનો. અચ્છા, એમાંથી પ્રવાહ જાય છે 90 એમ્પિયર. μ0 નું મૂલ્ય કેટલું આવે 4π × 10⁻⁷. પ્રવાહ કેટલો છે 90 છેદમાં 2πr. અંતર કેટલું આપ્યું છે 1.5. હવે જે છે 90 180 × 10⁻⁷ અને આ બાજુ 1.5. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય જે છે B બરાબર 180 ભાગ્યા 1.5. તો 180 ભાગ્યા 1.5 કરવામાં આવે તો જે છે 120. કેટલા છે 120 ગુણ્યા 10⁻⁷. 120 જ આવે છે. એકવાર ફરી ચેક કરી લઈએ. 180 ભાગ્યા 1.5 120 આવે છે. બરાબર છે. તો 120 ગુણ્યા 10⁻⁷. દશાંશને ખસાવો 1 અને 2. તો અહીંયા મૂકતા તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B બરાબર 1.2 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા આવી જશે. ફરીથી માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર પ્રવાહ એટલે કે I પૂર્વથી પશ્ચિમ દિશા તરફ જઈ રહ્યો છે. ઓકે, આગળ તારમાંથી 1.5 મીટર નીચે તરફ અંતરે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે માર્ચ 2020માં પૂછાઈ ચૂક્યો છે. તો B બરાબર μ0 I ના છેદમાં 2πr. μ0 નું મૂલ્ય 4π × 10⁻⁷. પ્રવાહ કેટલો છે 90 એમ્પિયર. 2π અને R અંતર કેટલું આપ્યું છે 1.5 મીટર. બરાબર. પછી કાટકૂટ કરતા આપણને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળે છે 1.2 ગુણ્યા 10⁻⁵ ટેસ્લા. અને અગર દિશા કે તો દિશા કઈ આવે દક્ષિણ તરફ. અને હજી વધુ આપણે સ્પષ્ટતાપૂર્વક કેવું હોય તો પ્રવાહની દિશામાં અંગૂઠો મૂકવાનો અને આ જે છે બહાર તરફ આવે તો પાનાના સમતલની બહાર તરફ ને ઉપર જે છે અંદર તરફ આપણે આવે એવું કહી શકાય. ઓકે.